આગળ વધીએ તો જે રીતની સ્થિતિ જોવા મળી રહી છે, સુરત જૈન સમાજે અડાજણના વૃષભ 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી છે। રાજસ્થાનમાં પદયાત્રા કરી રહેલા જૈનાચાર્યને ઇરાદાપૂર્વક કચડી નાખવામાં આવ્યા છે। તો રાજસ્થાનમાં પદયાત્રા પર નીકળી રહેલા જૈનાચાર્યની ટ્રક દ્વારા કચડી અને હત્યા કરવામાં આવ્યા બાદ દેશભરમાં જૈન સમાજમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે। સુરતના અડાજણ 4 રસ્તાથી કલેક્ટર કચેરી સુધી જૈન સમાજે શાંતિપૂર્ણ રેલી યોજી। રેલીના અંતે કલેક્ટરને આવેદનપત્ર આપી અને સમાજે માંગ કરી કે તમામ સાધુ સાધ્વીજીના જીવની સુરક્ષા માટે તાત્કાલિક અને કડક પગલાં લેવા જોઈએ। સમાજે જણાવ્યું કે આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓ વારંવાર બને છે, જેને અટકાવવી અનિવાર્ય છે। આજે સુરત સહિત દેશભરના વિવિધ શહેરોમાં જૈન સમાજે આ ઘટના સામે રોષ વ્યક્ત કર્યો છે। હત્યા કરવામાં આવી છે। અનેકાનેક સંતો બેદરકારીથી ડ્રાઇવિંગ કરવાના કારણે પદયાત્રી અહિંસાના ઉપાસક રાષ્ટ્રના પરમ સેવક તેમના ખરાબ રીતે એક્સિડન્ટ કે હત્યા આ દેશની ધરતી ઉપર થયા છે। જે જૂથો અંધશ્રદ્ધાઓ ફેલાવે છે, ખોટી માહિતીઓનું પ્રસારણ કરે છે, અહિંસાના પૂજારીઓ પર ખોટા આક્ષેપ કરે છે, એમને મારી વિનંતી છે 3 દિવસ તમે આ સંતોની સાથે રહો। આવી રીતના જે થયું એ ઉપરથી અમને એવું લાગે છે કે આ છે એક ષડયંત્ર છે। નામ તો ખબર નથી, પણ કુદરત આપણે ટ્રકથી ટક્કર મારવામાં આવેલી છે એવું ખાસ દેખાય છે। અને જોનારા પણ એને આદેશ જોનારા પણ, છતાં એ ભાઈને આજે પકડ્યા પછી છોડી દેવામાં આવ્યો છે।